હશે। હવે ગઈકાલનું સ્વાભાવિક છે કે જે સ્ટોક માટેની પહેલી સીએસની એક્સપાયરી હતી અને ઓલમોસ્ટ 1 મહિનો પતી ગયો છે। હવે સીએસની આ જે નવી સિસ્ટમ જે લાગુ થઈ છે એ પ્રમાણે હવે જોવાનું રહેશે કે શું સપ્ટેમ્બરમાં પણ ધીરે ધીરે હવે માર્કેટ એને કહેવાય ને ધીરે ધીરે હવે આદત પડે છે કે હજુ પણ આ જ રીતનું આપણને અહીંથી રહે છે માર્કેટ, તો એ જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું। પરંતુ જો લેવલની જો વાત કરીએ તો લેવલ અહીંયા આપણે ખાસ કરીને હવે ધ્યાન પર રાખવાનું રહેશે। તો એ નિફ્ટીમાં જેમ તમે ચાર્ટ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગઈકાલનું આજે ક્લોઝિંગ આવ્યું એ સીએસના કારણે આવ્યું, રાઈટ। કારણ કે આટલું બધું તમે જુઓ તો હતા નહીં, ઇવન આપણે 10 ડેમાંથી ફાર નીચે હતા। આપણે 10 ડેમાંથી તમે નીચે ઓલમોસ્ટ તમે જુઓ તો માઇનસમાં હતું 3.15 જ્યારે નિફ્ટી, અને ક્લોઝિંગ તમે નજર કરો તો આપણને 100 પોઈન્ટથી પણ વધારે તેજી સાથે થયું છે। એટલે તમે જુઓ તો અહીંયા આપણને કે એક ટાઈમે આપણે જે 24,250ની નીચે તમે હતા અને એ તમારું ક્લોઝિંગ 24,234 ઉપર આવ્યું છે। એટલે આજે ઓપનિંગ બાદ ગિફ્ટ નિફ્ટી 88.90 પોઈન્ટ તેજી તો બતાવે છે। હવે એક વખત ઓપનિંગ થાય પછી આપણે જોવાનું રહેશે કે હવે શું કરવું, રાઈટ। હવે જો 24,334 આ આપણું ક્લોઝિંગની પ્રાઇસ છે। 24,367 થી 24,400 આ એરિયા જે છે તમારો એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે। એટલે આજે ઓપનિંગ તમારું શેની ઉપર થાય છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે। જો તમારું ઓપનિંગ આપણું નિફ્ટીનું 24,400ની ઉપર થાય છે તો પછી એને આપણે સપોર્ટ તરીકે લઈશું। એટલે કે આજે ઓપનિંગ બાદ 24,367 થી 24,400નો એરિયા જે છે ને એની ઉપર નિફ્ટીને ટકવું જરૂરી છે જો એની ઉપર ઓપન થઈએ છે તો। અગર જેની ઉપર ઓપન નથી થતા તેની ઉપર જવું જરૂરી છે। ઇન શોર્ટ નવી તેજી માટે, નવા કોન્ફિડન્સ માટે આજે નિફ્ટીએ 24,400ની ઉપર જવું જરૂરી છે। જો જઈશું અને એની ઉપર ટકીશું તો ફરીથી એક વખત આપણને 24,500 થી 24,550 તરફની પહેલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે। તો ઓપનિંગ બાદ નવી તેજી માટે 24,367 થી 24,400 લેવલ છે જેને વેઇટ કરીશું। અગર માનીએ કે ઓપનિંગ બાદ ઘટાડો આવે છે તો શું કરું? જો ઘટાડો આવે છે તો નીચે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, ગઈકાલે ક્લોઝિંગ તો આપણે એની ઉપર આવી ગયું છે, પરંતુ જો આજે ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવે છે તો તમારું 10 ડેમાં આવે છે 24,287। આ તમારો પહેલો સપોર્ટ રહેશે અને સેકન્ડ સપોર્ટ રહેશે 100 ડેમાં। 100 ડેમાં તમારું છે 24,200। તો નીચે તમારા બે લેવલ છે બાયોટિક વાળા, એક છે 24,287 અને બીજો છે 24,200 વાળું, ક્લિયર। અને ઉપર નવી તેજી માટે 24,367 થી 24,400 વાળો એરિયા છે જેને ધ્યાન પર રાખીશું। આવો નજર કરીએ 15 મિનિટ, માફ કરશો 15 મિનિટમાં તમે નજર કરો તો તમારો જે એરિયા હતો 24,300 વાળો જે ઇમ્પોર્ટન્ટ એરિયા હતો, કારણ કે તમે મેક્સિમમ ટાઈમ્સ તમે જુઓ તો ત્યાં જ્યારે ઉપર હતા ત્યારે તમે સપોર્ટ લેતા હતા અને જ્યારે નીચે આવે ત્યારે તમે ત્યાં રિજેક્શન લેતા હતા। હવે આજે તમે ઉપર તો ક્લોઝિંગ આપી દીધું, ઓપનિંગ બાદ શું ફરીથી તમે નીચે નહીં આવતા ને એને ધ્યાન પર રાખીશું। અને નવી તેજી માટે જે આપણે વાત કરી હતી ને આ લેવલ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાંથી તમે પહેલાં પણ વારંવાર નીચે આવેલા છો, એટલા માટે જરૂરી છે કે 24,400 વાળો એરિયા છે કે જેની ઉપર જઈને ટકવું જરૂરી છે। જો ટકશો તો મોમેન્ટમ પોસિબલ છે કે આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે। ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ કે હવે નવી એક્સપાયરી સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત છે અને એમાં 24,200 જે આપણે વાત કરીએ 100 ડેમાં ત્યાં તમારો સૌથી હાઈએસ્ટ સપોર્ટ છે કેટલો? 74 લાખ। ગઈકાલનું નવું એડિશન પણ તમે જો 50 લાખ નજીક આવ્યું છે। તમારું મેક ઓફ બ્રેક લેવલ 24,300 રહેશે જે આપણે ઓલરેડી ચાર્ટ ઉપર પણ જોયું 15 મિનિટમાં। 40 લાખ આજુબાજુ કોલેટેસ પુટેટેસ બંને છે। સારી વસ્તુ એ છે કે નવું એડિશન ગઈકાલે માત્ર કહેવાય ને કે ત્યાં કોલેટેસ પુટેટેસનું થયું છે, કોલેટેસ નથી આવ્યા એ સારી વસ્તુ છે। પરંતુ ઉપર મેં તમને શું કીધું ઓપનિંગ બાદ 24,400ની ઉપર જઈને ટકવું જરૂરી છે, કારણ કે એઝ ઓફ નાઉ ત્યાં પુટ રાઇટર્સ કરતાં કોલેટેસનો કોન્ફિડન્સ થોડોક વધારે છે અને નવું એડિશન પણ તમે જો એટલું કોઈ ખાસ ગઈકાલે આવ્યું નથી, એટલા માટે 24,400 નવી તેજી માટે, 24,300 તમારો મેક ઓફ બ્રેક લેવલ, 24,200 તમારો સપોર્ટ એરિયા તરીકે લઈને ચાલીશું। બેંક નિફ્ટી આજે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ રહેશે, કારણ કે તમે જુઓ તો જે રીતે આપણને અહીંયા મોમેન્ટમ જોવા મળ્યું હતું, રેન્જ બાઉન્ડ ધીરે ધીરે જોવા મળ્યું છે, પરંતુ આજે કહેવાય ને બેંક નિફ્ટીમાં આપણે સિમ્પલ ઓપનિંગ બાદ 57,500 જે આવે છે 10 ડેમાં, ગઈકાલે ક્લોઝિંગ કરેલું હતું 57,514, એટલે કે 10 ડેમાં ઉપર જઈને અહીંયા કહેવાય ટકવું જરૂરી છે। 57,500 ઉપર જો તમે આજે ઓપનિંગ બાદ ટકો છો તો ઉપરની તરફ 57,654 છે, આ લેવલ તો ઇમ્પોર્ટન્ટ રહેશે જ। એટલે કે 57,500 થી 57,654 આ 150 પોઈન્ટની રેન્જ છે તમારું રેઝિસ્ટન્સ એરિયા છે। હા, જો તમે એની ઉપર જાઓ છો તો ઉપરની તરફ તમને 57,800 અને એ બાદ 58,000ના પણ લેવલ પોસિબલ છે। 57,800 એટલે તમારો આ એરિયા આવશે, નજર કરો મેક્સિમમ ટાઈમ્સ તમે ત્યાં નીચે આવે છો, અને 58,000 વાળો એરિયા એટલે તમારો આ આવશે કે જ્યાં તમે અહીંયા પણ તમે મેક્સિમમ ટાઈમ્સ રિજેક્શન લીધું છે। તો તમારે બે લેવલ છે આજે 57,654ની ઉપર જો તમે ટકો છો તો આપણને 57,800 અને એ બાદ 58,000 લેવલ પોસિબલ છે। અને જો 57,500ની લેવલ તમે વારંવાર તોડવાનો પ્રયત્ન કરો છો
તેવા સંજોગોમાં 57,250 આજના દિવસે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું, કારણ કે ગઈકાલનો લો તમે જો 57,231, એની પહેલાં તમે લો નજર કરો 57,245, એટલે કે આ અઠવાડિયે બે દિવસ આપણે 57,250થી સપોર્ટ લીધો છે, તો એને આપણે રિસ્પેક્ટ આપીશું એઝ અ સપોર્ટ તરીકે. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો તો અહીંયા પણ આપણને કહેવાય ને કે એક યુટર્નના પ્રયત્ન આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ યુટર્નના પ્રયત્નમાં તમે જો તો હવે જોવા રહેશે કે આજે ઓપનિંગ બાદ કહેવાય 57,800 મેં જે તમને વાત કરી, અહીંયા તમે જો મેક્સિમમ ટાઈમ્સ રિજેક્શન મળ્યું છે, એટલા માટે આ 57,800 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેની ઉપર જઈને ટકવું જરૂરી છે. જો ટકીશું તો મોમેન્ટમ ચાન્સીસ રહેશે કે આપણને એક પોસિબલ એક પોઝિટિવ સાઈડ બેંક નિફ્ટી આજે માર્કેટને સપોર્ટ આપી શકે જો 57,800 ઉપર આપણને એથી ટકે છે તો. આવો વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓવાઈ ડેટા તમે નજર કરો તો 57,500 નો ડાઉટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આજે, કારણ કે ત્યાં તમે જો કોલેટિસ પુટેટિસ બંને ઇક્વલ છે નવી એક્સપાયરી માટે. નિફ્ટીમાં તો આવી જશે સાપ્તાહિક એક્સપાયરી અઠવાડિયે પછી, પરંતુ અહીંયા તો એક મહિનો આપણે રાહ જોવાની છે, રાઈટ? તો એક મહિનો રાહ જોવાની છે, એમાં તમે જો બંનેમાં ઇક્વાલિટી છે અને ગઈકાલે નવું એડિશન કોલેટિસનું થયું છે. હવે જોવાનું રહેશે કે આજે ઓપનિંગ બાદ 57,500 મેં તમને કીધું ને એટલા માટે જ કે મેક ઓ બ્રેક લેવલ તમારું રહેશે, કારણ કે જો એની ઉપર તમે ટકશો તો તમને 57,800 તરફ લઈ જશે, અને જો તમે નથી ટકતા તો પછી પાછા તમે 57,250 તરફ પણ જઈ શકો છો. તો ઓવરઓલ વ્યૂ તમે જો તો એઝ ઓફ નાવ આપણે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પણ તમે જોઈએ તો ધીરે ધીરે હવે ઘટીને ફરીથી $87 તો આવ્યું છે. આજે જોવાનું રહેશે કે ઓપનિંગ બાદ કહેવાય ને કે જે ઇમ્પોર્ટન્ટ લેવલ આપણે વાત કરી બેંક નિફ્ટી માટે 57,500 મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર ટકીશું તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે, અને નીચે જઈએ છે તો સપોર્ટ થઈ ગયા 57,250 ધ્યાન પર રાખીશું. સેમ વે નિફ્ટીમાં આપણે વાત કરી કે આજે ઓપનિંગ બાદ 24,200 વાળો એરિયા છે, 100 ડેમાં જેને સપોર્ટ તરીકે રિસ્પેક્ટ આપીશું. 24,300 મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર જો ટકીશું તો તેજી પોસિબલ છે, અને 24,400 જે તમારું ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે કે જે એની ઉપર તમે જાઓ છો તો મોમેન્ટમ આપણને એક વખત ફરીથી 500 તરફ પણ જતી જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ છે ચાર્ટ્સના સંકેત કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના તમામ ડિટેલ્સ